આજે ભાવનગરની યજમાન પદે વડોદરા, રાજકોટ, ગાંધીનગર, સુરત, જામનગર, જૂનાગઢ આમ અનેક ટીમો જ્યારે અહીંયા ભાવનગરમાં આવી છે ત્યારે એમને પણ આપણી સંસ્કૃતિ, વિરાસત અને આપણી મહેમાનગતિ આપણે એમને મણાવશું અને ભાવનગરમાં પણ એક નવો સંદેશો લઈ આ ટીમ જશે ત્યારે તમામ ખેલાડીઓને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. રમતગમતના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાજીએ શુભેચ્છા પાઠવી હતી. આપણા ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય અને કેબિનેટ કૃષિ મંત્રી એવા જીતુભાઈ વાઘાણીએ પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે. અમારા આ કાર્યમાં મારી મહાનગરપાલિકાની તમામ બોડી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી સહિત ખૂબ જહેમત ઉઠાવી છે અને ખૂબ સારું કાર્ય થવા જઈ રહ્યું છે ત્યારે હું એ બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમે બધા મીડિયાના મિત્રો સૌ જાણો છો 3 લોકોના મૃત્યુ પામ્યા છે ને 250 થી 300 થી વધુ લોકો ત્યાં એડમિટ છે હોસ્પિટલમાં. હવે આવી વાત હોય જ્યાં એડમિટ હોય એમાં અમે રાજકારણ કરવા આવતા હોય. તમારે તમારી જે જવાબદારી છે એમાંથી તમે છટકી રહ્યા છો અને તમે વિચાર કરો આ ભારતીય જનતા પાર્ટી પર લોકો કેમ વિશ્વાસ કરે? અહીંયા એક તો અહીંયા તમે જલસા કરવા આવ્યા છો ગાંધીનગર થી ભાવનગર અને ત્યાં લોકો મરી રહ્યા છે, ત્યાં લોકો હોસ્પિટલમાં એડમિટ છે અને એમાં તમારે રાજકારણ સૂચવે છે તમને. તમારે સમજવાનું કે ડેપ્યુટી મેયર જેટલો આંચકો મારીને કહેતા હોય કે અમે ક્રિકેટ મેચ રમીને જઈશું એટલે એને લોકો પ્રત્યેની કોઈ લાગણી નથી, એમને પોતાની જવાબદારીનું ભાન નથી. આવા લોકોને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી.